વેરાવળ ખાતે ત્રિદિવસીય રમતોત્સવના અંતિમ દિવસે સાયકલ રેલી યોજાઈ હતી। મેજર ધ્યાનચંદ્રની જન્મજયંતિ અને રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી નિમિત્તે ગીર સોમનાથ જિલ્લામાં ત્રિદિવસીય રમતોત્સવ અંતર્ગત નાગરિકોએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો। આ રમતોત્સવમાં અંતિમ દિવસે વેરાવળ ખાતે સન્ડે ઓન સાયકલ અંતર્ગત અંદાજિત 5 કિલોમીટર લાંબી લાઇનો રેલી યોજાઈ હતી, જેમાં 12,000થી વધુ સાયકલિસ્ટોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। હર ગલી હર મેદાન ખેલ સારા હિન્દુસ્તાની થીમ સાથે યોજાયેલ રમતોત્સવના અંતિમ દિવસે જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછાણા અને ધારાસભ્ય ભગવાનભાઈ બારડની પ્રેરક ઉપસ્થિતિમાં કલેક્ટર એનવી ઉપાધ્યાય સંસ્કૃત યુનિવર્સિટી ખાતે સાયકલ રેલીની લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યો હતો। તમામ મહાનુભાવોએ રેલીમાં સાયકલ ચલાવી ફિટ ઇન્ડિયાનો સંદેશો આપ્યો હતો। જે કેસવી ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। ફિટ ઇન્ડિયા અને આ સૂત્ર આપ્યું છે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ। અમે ગુજરાતમાં હતા ત્યારે એમણે આ શરૂઆત કરી છે અને આજે સમગ્ર દેશની અંદર એક ઘર સુધી આ વાત એમની પહોંચાડી છે અને એમના માધ્યમ દ્વારા આજે વેરાવળ મુકામે જિલ્લા કક્ષાની જે સાયકલ રેલીનું જે આયોજન કરવામાં આવ્યું, ઓછામાં ઓછી 5 કિલોમીટર સુધીનો આ સાયકલ રેલીની અંદર વયવૃદ્ધથી લઈ અને યુવાનો અને બાળકો સુધી તમામ લોકો જોડાયેલા હતા। માન્ય કલેક્ટર સાહેબ, અમારા પ્રમુખશ્રી અને બાકીની સમગ્ર અધિકારીગણ બધા લોકો આની અંદર ઉત્સાહભેર ભાગ લીધો હતો અને એમની સાથે 5 કિલોમીટરનો આ સાયકલ રેલીનો રન પણ બધાએ પૂર્ણ કરેલો છે। એટલે આવનારી પેઢીને એક પ્રેરણા મળે અને એનો ઉત્સાહ મળે અને એમના જીવનની અંદર એ પ્રેરણા ઉતારે અને આવનારા સમયમાં ફિટ રહેવું જરૂરી છે। શારીરિક તંદુરસ્તી તમારામાં નહીં હોય, કોઈ પણ ક્ષેત્રમાં તમે હોય, શારીરિક તંદુરસ્તી નહીં હોય તો તમે કોઈ કાર્ય તમે કરી શકવાના નથી। શારીરિક તંદુરસ્તી માટે જે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ જે સૂત્ર આપ્યું છે એને સાર્થક કરવાના આજે અમારા ગીર સોમનાથ જિલ્લાના તમામ વહીવટી અધિકારીઓ, બધા અધિકારીઓ સાથે સાર્થક કરવાના પ્રયત્ન કર્યા છે। એના ભાગરૂપે આજે નમસ્તે, મારું નામ વાળા કવિ છે। આજે આપણે 29માં સ્પોર્ટ્સ ડે નિમિત્તે ધ્યાનચંદના યાદમાં ગીર સોમનાથ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ગીર સોમનાથ વહીવટીતંત્ર દ્વારા 3 દિવસનો અહીંયા આપણા ગીર સોમનાથમાં પ્રોગ્રામ કરવામાં આવેલો હતો। તો અલગ અલગ ગેમ એવી 8 રમતનો સમાવેશ કરવામાં આવેલો હતો અને આજે છેલ્લા દિવસે સાયકલ યાત્રાનો સમાવેશ કરવામાં આવેલો છે અને મોટી સંખ્યામાં 1000 અપ કે વ્યક્તિઓએ ભાગ લઈ અને ગીર સોમનાથનો અને વહીવટીતંત્ર દ્વારા ઘણો સપોર્ટ મળી અને બાળકોને ખૂબ મજા આવી અને મોટી સંખ્યામાં ભાગ લઈને બાળકોને ઉત્સાહમાં ભાગીદારી